એટલે બહેનો ખાસ કરીને યાદ રાખજો, અતિ હઠ એ આપના જ દુઃખનું કારણ બનશે, અન્ય કોઈના દુઃખનું કારણ નહીં બને. સતી ખૂબ હઠ કરી છે કે મારે તો જવું જ છે. ભગવાન સમજી ગયા કે સતી હઠ લીધી મૂકવાના નથી. એટલે ભગવાને નંદીને આજ્ઞા કરી કે સતી માનશે નહીં, આપ એના ભેગા જાઓ, થોડા ગણો લઈ જાઓ અને સતીની ધ્યાન રાખજો. આટલું નંદીને અંતિમ શબ્દ ભગવાન મહાદેવના એ ધ્યાન રાખજો સતીની. કારણ કે ભગવાન જાણે છે કે હવે મારો સતીનો કોઈ દિવસ મેળાપ નહીં થાય, હવે અમે ભેગા નથી થવાના. અંતિમ શબ્દ કહે છે, સતી મને તમારી ચિંતા થશે, તમે વેલા આવજો. આ સતીને ભગવાન મહાદેવના અંતિમ શબ્દ છે કે સતી કોઈ ચિંતા ન કરજો અને કોઈ દુઃખ ન રાખજો અને વેલા આવજો. સતી પોતાના પિતાના ઘરે જાય છે, પણ જેવો યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો, યાદ રાખજો, ગમે એવા પિતા વાલા હોય પણ જો પતિનું અપમાન થાય ને તો સ્ત્રીને બીજું કાંઈ દેખાતું નથી. આવી આપણી ભારતની સ્ત્રીઓ છે. સતીએ જેવો યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો, એને જોયું કે ભગવાન મહાદેવનું કોઈ સ્થાન નથી. પિતાએ આવકાર આપ્યો નથી, માતાએ આવકાર આપ્યો પણ દૂરથી. સતીએ ત્યાં જઈને બધી પરિસ્થિતિ જોઈ લીધી કે આ તો ભગવાનનું અપમાન છે. એકદમ દુઃખ થયું. સતી રુદન કરવા લાગ્યા, આક્રંદ કરવા લાગ્યા. અને એથી પણ વધારે સતીને દુઃખ એ થયું કે હવે હું ભગવાનને કયા મોટે ભગવાન સામે જઈશ. પોતાના પિતાને ખૂબ ઠપકો આપ્યો અને બ્રાહ્મણોને પણ ઠપકો આપ્યો. જ્યાં મહાદેવનું સ્થાપન ન હોય ત્યાં કોઈ યજ્ઞ કરવાનો અધિકાર નથી. હે બ્રાહ્મણો, આપ આવા યજ્ઞને સમર્થન શું કામ કર્યું? આ યજ્ઞ ન કહેવાય. આપ જાણો છો કે મહાદેવના સ્થાપન વગર આજે પણ આપણું જે અંતિમ સ્થાપન છે ને ઈશાન ખૂણામાં, એ મહાદેવનું છે. મહાદેવની સ્થાપના વગર કોઈ કાર્ય થતું નથી. બ્રાહ્મણોને ખૂબ ઠપકો આપ્યો છે મા સતીએ. આવા કર્મને આપ સમર્થન ના આપો. પોતાની બહેનોને ઠપકો આપ્યો, પોતાની માતાને આપ્યો અને અંતિમ ઠપકો પોતાના પિતાને આપ્યો છે. આપે તો ખૂબ ખોટું કર્યું જ છે અને હું આપનું સંતાન, મેં આપથી પણ ખોટું કર્યું છે. મારા પતિની છાતી ઉપર પગ મૂકીને હું આવી છું, પણ હવે મને જવામાં એટલું તકલીફ છે કે હું જઈશ કૈલાશમાં પાછી. એટલે જ્યારે જ્યારે ભગવાન મને દક્ષ પુત્રી કહેશે ને ત્યારે ત્યારે મારી આ અગ્નિ, એની જ્વાળા પાછી બહાર નીકળશે. આપના દ્વારા દીધેલું આ દેહ છે અને હવે મને કોઈ દક્ષ પુત્રી કહે એ મને મંજૂર નથી. આપે મને દેહ દીધો છે, આ દેહ મારે જોતો નથી. આ દેહ હશે તો જ મને કોઈ દક્ષ પુત્રી કહેશે. જો આ દેહ જ ન હોય તો મને કોણ દક્ષ પુત્રી કહે? આજે મારે આ દેહ જ ન જોઈ. આટલું કહી અને માં જગદંબા સતી છે એ ધ્યાનમાં બેસી જાય છે અને જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ ઉત્પન્ન કરી અને હળાહળ અગ્નિની અંદર પોતે હોમાઈ જાય છે. ધીરે 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 માં સતીનું શરીર બળવા લાગ્યું, હાહાકાર થવા લાગ્યો. હે દક્ષ, આપે ખૂબ મોટું પાપ કર્યું છે. ભગવાન મહાદેવનું જે અપમાન કર્યું છે એ તો ખૂબ મોટું પાપ છે, પણ એથી પણ વધારે આપે જે પાપ કર્યું, આ સતીનો જે દેહ પડે છે, આ પાપમાંથી આપ કોઈ મુક્ત નહીં થાવ. માં સતીનો દેહ